ભાભર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઘણા લોકો રાત્રિના સમયે પણ ઉજાગરા કરીને પોતાના વાહનોમાં ઈંધણ ભરાવવા મજબૂર બન્યા છે. ખાસ કરીને ખેડૂતો માટે આ સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. ઉનાળુ પાકની વાવણીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે ટ્રેક્ટર અને ખેતીના સાધનો માટે ડીઝલ ન મળતા ખેતીકામ પર સીધી અસર પડી રહી છે. ખેડૂતોએ જણાવ્યું કે સમયસર ડીઝલ નહીં મળે તો પાકની વાવણી મોડે થશે અને ઉત્પાદન પર અસર પડશે. સામાન્ય લોકોનું રોજિંદુ જીવન પણ ખોરવાઈ ગયું છે. નોકરી ધંધા માટે જતા લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. કેટલાક પંપ પર તો ડીઝલ ખતમ અને પેટ્રોલ મર્યાદિત જેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે. લોકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે 5 રાજ્યોની ચૂંટણી પૂર્ણ છતાં જ પેટ્રોલ ડીઝલની અછત અને ભાવ વધારાની શક્યતાઓ વધી રહી છે, જેના કારણે આમ આદમીની કમર તૂટી રહી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણનો ઉપયોગ ઓછો કરવાની અપીલ બાદ લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. ભાભરના રહેવાસીઓએ સરકાર અને તેલ કંપનીઓ પાસે માંગ કરી છે કે તાત્કાલિક પૂરતો જથ્થો પહોંચાડવામાં આવે, જેથી ખેડૂતો, વ્યાપારીઓ અને સામાન્ય નાગરિકોને રાહત મળી શકે. હાલ સમગ્ર ભાભર વિસ્તારમાં એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે: આખરે પેટ્રોલ અને ડીઝલની અછત ક્યારે દૂર થશે?